જેવી છે પૂર્ણ ચંદ્રમાની શીતળતા, જેવી છે પૂર્ણ ચંદ્રમાની શીતળતા, એવી છે મારી માતૃભાષાની નિર્મળતા, એવી છે મારી માતૃભાષાની નિર્મળતા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે અમારી ઓફિશિયલી YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. તો ગત લેક્ચરમાં આપણે હાઇડ્રોહાઇલોજિનેશનમાં માર્કોનિકોવનો નિયમ ભણ્યા હતા. ત્યાંથી એના જે ઉદાહરણો બાકી છે એને રિલેટેડ JEE નીટના ક્વેશ્ચન અને પ્રતિ માર્કોનિકો નિયમનો આજે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ જોઈએ મિત્રો. ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ કઈ રીતે સંયોજાશે તેની વાત કરીએ. પહેલા તો ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ કહેવાય કોને? તો કે બે હેલોજન એકબીજા સાથે જોડાય અને સંયોજન બનાવે એવા પ્રકારના સંયોજનોને ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ કહે છે. બે હેલોજન, તો હેલોજનમાં કોણ આવે? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ ચારેય ઘટકમાંથી કોઈ પણ બે ઘટક એકબીજા સાથે જોડાય ત્યારે જે બનતા સંયોજનોને ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ કહે છે. મેં કોની વાત કરી મિત્રો? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે ICl આયોડાઇડ ક્લોરાઇડ પછી આ રીતે બની શકે. BrCl બ્રોમિન ક્લોરાઇડ, BrF બ્રોમિન ફ્લોરાઇડ, IF આયોડિન ફ્લોરાઇડ, ClF ક્લોરીન ફ્લોરાઇડ. આ બધા સંયોજનો તો કે ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ છે. ધોરણ 12 P વિભાગના તત્વો 2 એમાં આપણે આંતરહેલોજન સંયોજનો વિશે અભ્યાસ વિશેષ કરશું. તો કે આ પ્રકારનું સંયોજન છે એમાં ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ ક્યાં જોડાશે? તો કે પહેલા મિત્રો આપણે ક્યાં વહી આવવાનું? આલ્કીન કાર્બન પાસે. ક્યાં વહી આવવાનું? આલ્કીન કાર્બન પાસે. તો કે મિથાઇલ ગ્રુપ જોડાયેલ છે આયા, તો કે CH2 જોડાયેલ છે આયા. બે મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે આયા, CH2 જોડાયેલા છે. માટે આ CH2 સાથે વધુ કદ ધરાવતો હેલોજન જોડાશે અને ઓછા કદ ધરાવતો હેલોજન મિડલ કાર્બન સાથે જોડાશે. આ કાર્બનને ટર્મિનલ કાર્બન કહેશું. આ કાર્બનને મિડલ કાર્બન કહેશું. તો કે ટર્મિનલ કાર્બન સાથે આયોડિન જોડાશે, મિડલ કાર્બન સાથે ક્લોરીનનો આયન જોડાશે. માટે આપણને પ્રકારનું એક સંયોજન મળશે. મિત્રો નામ આપવું હોય તો શું થશે? 2-chloro 1-iodo 2-methyl propane. એના પછી આપણે માર્કોનિકોવના નિયમની વાત કરતા હતા. તો કે માર્કોનિકોવના નિયમ શું કહે? અસમિત પ્રક્રિયક સમિત આલ્કીન સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એનો ધન ભાગ વધુ હાઇડ્રોજન ધરાવતા ઘટક સાથે જોડાય અને એમાંથી પ્રાપ્ત થતી નિપજ કેવી મળે? મુખ્ય નિપજ મળે. જો મિત્રો મેં સ્ટાર કર્યો છે એનો મતલબ કે ટ્વિસ્ટેડ પ્રશ્ન હશે. JEE નીટમાં મિત્રો સીધે સીધા પ્રશ્ન ક્યારે ન જ પૂછાય. હંમેશા માટે એમાં ટ્વિસ્ટેડ પ્રકારના જ પ્રશ્ન હોય. જો માર્કોનિકોવના નિયમ પ્રમાણે તમે જોવો, માર્કોનિકોવના નિયમ પ્રમાણે જોવો તો આલ્કીન કાર્બન પાસે જાઓ, આ બેમાંથી વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન કયો? તો કે ટર્મિનલ કાર્બન. તો આનો ધન ભાગ એટલે H+, તો કે અહીંયા જોડાવો જોઈએ. પણ મેં તમને કીધું એમ ઘણી વખત તમારે મિકેનિઝમ ઉપર બિલોંગ કરવું પડે. મિકેનિઝમ ઉપર ઇફેક્ટ કઈ છે એ જોવી પડે. તો કે આ ઘટનામાં આ બાજુના ટર્મિનલ કાર્બન ઉપર કોણ જોડાયેલું છે? જો તો મિત્રો 3 ફ્લોરિન જોડાયેલા છે. તો ફ્લોરિન ની વિદ્યુત ઋણતા
ખૂબ જ વધુ હોય, ફ્લોરિનની વિદ્યુત ઋણતા ખૂબ જ વધુ હોય માટે માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપશે, એટલે આ ઘટક માર્કોનિકોવના નિયમને અનુસરશે નહીં, માટે એનો ધન ભાગ તો કે મિડલ કાર્બન સાથે જોડાશે અને ઋણ ભાગ ટર્મિનલ કાર્બન સાથે જોડાશે, માટે બાય પ્રોડક્ટ આપણને શું મળશે તો કે CF3 CH2 CH2 Br શું મળશે બાય પ્રોડક્ટ આપણને CF3 CH2 CH2 અને Br, એટલે ટર્મિનલ કાર્બનમાં હાઇડ્રોજનની સંખ્યા વધુ છે, ટર્મિનલ કાર્બનમાં હાઇડ્રોજનની સંખ્યા વધુ છે તો પણ માર્કોનિકોવના નિયમને અનુસરશે નહીં, તેનો ધન ભાગ મિડલ કાર્બન સાથે જોડાશે. શા માટે તો કે ફ્લોરિન જોડાયેલા છે જે માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપશે, માટે ટર્મિનલ કાર્બન સાથે ઋણ ભાગ અને મિડલ કાર્બન સાથે હાઇડ્રોજન ધન ભાગ જોડાશે, માટે બાય પ્રોડક્ટ શું મળશે 1 બ્રોમો 333 ટ્રાઇફ્લોરોપ્રોપેન. હજી એક એવો એમસીક્યુ જોઈએ. ધારી લો કે તમને એક એમસીક્યુ આવો પૂછાણો છે. મટીરીયલાઇઝ 1 મિથોક્સીપ્રોપેન. ધારી લો કે આપણે એક પાત્રમાં 1 મિથોક્સીપ્રોપેન લીધા. હવે એમાં HBr ઉમેરો, H+ Br- અસંમતિ આલ્કેન છે, સમિતિ પ્રક્રિયક છે, તો કે એના નિયમ પ્રમાણે ઘટિત ઘટનામાં તો કે શું જોવું પડે તો કે આલ્કીન કાર્બન પાસે જવું પડે. હવે બે આલ્કીન કાર્બન પાસે મિત્રો તમને શું જોવા મળે છે તો કે બે આલ્કીન કાર્બન પાસે સરખા હાઇડ્રોજન છે. તો હવે શું કરવાનું તો કે જ્યારે બે આલ્કીન કાર્બન પાસે સરખા હાઇડ્રોજન હોય તો એના ઉપર લાગતી મિત્રો તો આમાં બે અસરને અનુસરશે આપણે, એક +R ઇફેક્ટ અને એક -R એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. +R ઇફેક્ટ શેના કારણે તો કે મિથોક્સી ગ્રુપ જોડાયેલું છે એટલે જોવા મળશે, -R અસર તો કે ઓક્સિજનનો એટમ છે એટલે જોવા મળશે. હવે મિત્રો ડિફિકલ્ટી આપણને એ જ છે તો કે માર્કોનિકોવે શું કીધું હતું તો કે જ્યાં હાઇડ્રોજન વધુ હોય ત્યાં એનો ધન ભાગ જોડવો, પણ બેમાં હાઇડ્રોજન સરખા જ છે તો ધન ભાગ ક્યાં જોડવો તો કે જ્યાં આ ઇફેક્ટ ન હોય એ બાજુ, એટલે આનો ધન ભાગ આ કાર્બન ઉપર અને ઋણ ભાગ આ કાર્બન ઉપર જોડાશે, માટે બાય પ્રોડક્ટ આપણને મળશે શું 1 બ્રોમો 1 મિથોક્સી 1 બ્રોમો 1 મિથોક્સી 3 કાર્બન એટલે મળશે પ્રોપેન. મિત્રો તો આ ડિફિકલ્ટી પ્રકારના ક્વેશ્ચન છે જે JEE નીટ માટે ખૂબ જ અગત્યના છે, ખૂબ જ અગત્યના છે. તો કે 1 મિથોક્સી પ્રોપેન આપ્યું, માર્કોનિકોવના નિયમથી થોડીક અલગ અસર આપણને બતાવે, માટે બાય પ્રોડક્ટ આપણને શું બને 1 બ્રોમો 1 મિથોક્સી પ્રોપેન. હજી એવું કંઈક જોઈએ. ધારી લો કે મારી પાસે કમ્પાઉન્ડ આપેલ છે, આ કમ્પાઉન્ડની હું HBr એને પ્રક્રિયા દર્શાવું. એક બીકરમાં કમ્પાઉન્ડ લો, એમાં હું HBr ઉમેરું, H+ ધન આયન, Br- ઋણ આયન. તો મારે હવે ક્યાં જવાનું થાય આલ્કીન કાર્બન પાસે. ક્યાં જવાનું થાય આલ્કીન કાર્બન પાસે. માર્કોનિકોવના નિયમ મુજબ વધુ હાઇડ્રોજન ધરાવતા ભાગ પાસે ધન આયન જોડાય, ઓછા હાઇડ્રોજન ધરાવતા ભાગ પાસે ઋણ આયન જોડાય. ધારી લો કે હું આને આલ્ફા કહું, આને બીટા કહું, એટલે મેં ધન આયન ક્યાં જોડ્યો તો કે આલ્ફા પાસે. મને પ્રોડક્ટ શું મળશે CH3C CH3 CH3 CH3. હવે મિત્રો અહીંયા Br શા માટે અને અહીંયા CH3 શા માટે તો કે
એના માટે આપણે એક લેક્ચર અગાઉ મેં તમને ભણાવ્યું હતું મિથાઇલ શિફ્ટિંગ. શું ભણાવ્યું હતું મિત્રો? મિથાઇલ શિફ્ટિંગ માટે આયા ઘટિત ઘટના શું જોવા મળશે? મિથાઇલ શિફ્ટિંગ ની મિથાઇલ શિફ્ટ થશે અને બ્રોમિન આ ભાગ ઉપર જોડાશે. ધારી લો કે ઘટના બીટા સ્વરૂપને આપણે વિચારીએ તો ઘટિત ઘટનામાં CH3 અહીંયા જોડાશે અને Br અહીંયા જોડાશે. માટે બાય પ્રોડક્ટ મને મળશે તો કે આ ભાગમાં CH2 તો અહીંયા CH3 Br CH3 CH3 તો આ મને પ્રાપ્ત થતી કેવી હશે? ગૌણ નિપજ. આ મને પ્રાપ્ત થતી કેવી હશે? મુખ્ય નિપજ. તો મિત્રો આવા પ્રકારના પ્રશ્નો JEE નીટ માટે ખૂબ જ અગત્યના છે. હવે જોઈએ આગળ. રિએક્શન ઓફ aqueous સોલ્યુશન ઓફ Cl2 અને Br2. જોઈ ધારીયો કે હું એક પાત્રમાં પાણી ભરું છું. હવે એમાં હું Cl2 સોલ્યુબલ કરું છું તો મને બે ઘટક મળશે. એક તમે જાણો છો શું મળશે? HCl Cl2 અને H2O માં એક મળશે HCl. તો અહીંયા વધશે શું? OH અને અહીંયા શું વહી થાય છે? Cl. એટલે OH ઋણ થશે અને Cl અહીંયા ધન થશે. OH કેવા થશે? ઋણ થશે અને Cl અહીંયા ધન થશે. એટલે સંયુક્ત રીતે HOCl જેને કહેશું હાઇપોક્લોરસ એસિડ. જેને કહેશું હાઇપોક્લોરસ એસિડ. તો કે આ મેં શું બનાવ્યું? હાઇપોક્લોરસ એસિડ એટલે કે aqueous solution of Cl2. તો મને શું કહી શકાય? aqueous solution of Cl2. હવે આ aqueous solution of Cl2 ની પ્રોપીન સાથે પ્રક્રિયા કરવાની. મિત્રો માર્કોનિકો કેમ ક્યાં જતું રહેવાનું? આલ્કીન કાર્બન પાસે. ક્યાં જતું રહેવાનું? આલ્કીન કાર્બન પાસે. ભાગ પાડો. OH ઋણ ઘટક થાય, Cl ધન ઘટક થાય. OH ઋણ ઘટક થાય, Cl ધન ઘટક થાય. આ કિસ્સામાં વાત કરું છું, HCl ની વાત નથી કરતો, HOCl ની વાત કરું છું. ઓલું હાઇડ્રોક્લોરસ એસિડ, આ હાઇપોક્લોરસ એસિડ. ઓલું હાઇડ્રોક્લોરિક એસિડ, આ હાઇપોક્લોરસ એસિડ. હાઇડ્રોજનની સંખ્યા શેમાં વધારે? ટર્મિનલ કાર્બનમાં કે મિડલ કાર્બનમાં? ટર્મિનલ કાર્બનમાં. બોન્ડ બ્રેક થશે, ધન ભાગ ત્યાં, ઋણ ભાગ મિડલ કાર્બનમાં. તો કે મેં એક પાત્રમાં પ્રોપીન લીધા. આ પાત્રમાં હું હાઇપોક્લોરસ એસિડ ઉમેરું છું. નીચે જગમગ દીવડો મૂકી ગરમ કરું. ઘટિત ઘટનામાં બાય પ્રોડક્ટ મને શું જોવા મળશે? ટર્મિનલ કાર્બન હારે ધન ઘટક, મિડલ કાર્બન હારે ઋણ ઘટક. તો મળશે શું? તો કે 1 ક્લોરો 2 પ્રોપેનોલ. શું મળશે? 1 ક્લોરો 2 પ્રોપેનોલ. હાલ પાછું એ જ ઘટના આપેલી છે. હાઇપોક્લોરસ એસિડ હતા, શું લીધા છે? હાઇપોબ્રોમસ એસિડ. ફરી પાછી એ જ ઘટના, એક પાત્રમાં પ્રોપીન લીધા, શું ઉમેરું? હાઇપોબ્રોમસ એસિડ. બે ભાગ પાડો. OH માઇનસ ઋણ ઘટક, Br ધન ઘટક. ક્યાં જવાનું? આલ્કીન કાર્બન પાસે. હવે આવો પૂછવાનું, એ આલ્કીન કેનો સમાવેશ કરીશ ધન આયન તરીકે? તો કે મારી પાસે જ્યાં વધુ હાઇડ્રોજન હોય ત્યાં ધન આયન મોકલો. હાલો અહીંયા જોઈ આવવાનું થાય. બાય પ્રોડક્ટ ટર્મિનલ કાર્બન હારે ધન આયન,
મિડલ કાર્બન આયરે ઋણ આયન 1 બ્રોમો 2 પ્રોપેનોલ 1 બ્રોમો 2 પ્રોપેનોલ જોઈએ આ છે નાઇટ્રોસિલ ક્લોરાઇડ નવું સબસ્ટન્સ છે આપણા માટે છે નાઇટ્રોસિલ ક્લોરાઇડ એક પાત્રમાં પ્રોપીન લઈએ છીએ હવે એમાં નાઇટ્રોસિલ ક્લોરાઇડ ઉમેરીએ તો ધન આયન હશે ક્લોરીન કેવા હશે ઋણ આયન હતી જ વાત રીપીટ વધુ હાઇડ્રોજન ધન આયન મિડલમાં ઋણ આયન બાય પ્રોડક્ટ શું મળશે તો કે 2 ક્લોરો 1 નાઇટ્રોસિલ કાર્બનની સંખ્યા 3 એટલે શું મળશે પ્રોપેન તો આવા પણ ઘણા બધા પ્રશ્નો જેડબલ્યુ નીટમાં પૂછાઈ શકે Cl2H2 એટલે HCl નથી જોડવાના શું બનશે હાઇપોક્લોરસ એસિડ Br2 અને H2 એટલે HBr નથી જોડવાના શું બનશે હાઇપોબ્રોમસ એસિડ જેમાં Br ધન આયન અને OH ઋણ આયન અહીંયા Cl ધન આયન OH ઋણ આયન અહીંયા Cl ઋણ આયન અને NO+ ધન આયન જોવા મળશે આ રીતે વિવિધ નિપજોમાં પ્રાપ્ત થશે મિત્રો એક ઉદાહરણ જોઈએ એક પાત્રમાં હું પ્રોપીન લઉં છું એમાં હું સમિત પ્રક્રિયક HBr ઉમેરું છું આ ધન ભાગ આ ઋણ ભાગ હવે સાથે હું એમાં પેરોક્સાઇડ ઉમેરું છું માર્કોનિકોના નિયમ મુજબ તો કે પેલા ક્યાં જાશું આપણે બે આલ્કિન કાર્બન પાસે વધુ હાઇડ્રોજન કેની પાસે છે ટર્મિનલ પાસે કે મિડલ પાસે તો કે વધુ હાઇડ્રોજન કેની પાસે છે તો કે ટર્મિનલ પાસે એટલે ધન ભાગ કોની હારે જોડાવવો જોઈએ ટર્મિનલ હારે ઋણ ભાગ કોની હારે જોડાવવો જોઈએ તો કે મિડલ હારે તો માર્કોનિકો એવું કે અસમિત આલ્કિનની અસમિત પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો ત્યારે ધન ભાગ વધુ હાઇડ્રોજન ધરાવતા આલ્કિન કાર્બન સાથે જોડાય અને ત્યારે પ્રાપ્ત થતી નિપજ હંમેશા મુખ્ય નિપજ હોય જોઈએ તો અહીં H જોડાય એટલે CH3 CHBr CH3 CH3 CHBr CH3 એટલે મળશે 2 બ્રોમો પ્રોપેન તો મિત્રો અહીંયા તો મેં ગૌણ નિપજ લખી ભૂલથી નથી લખી હો તો મેં ગૌણ નિપજ લખી હવે ધન ભાગને હું મિડલ કાર્બન સાથે જોડું ઋણ ભાગને હું ટર્મિનલ કાર્બન સાથે જોડું ધન ભાગને હું મિડલ કાર્બન સાથે જોડું ઋણ ભાગને હું ટર્મિનલ કાર્બન સાથે જોડું તો મને નિપજ શું મળશે તો કે CH3 અહીંયા ધન ભાગ એટલે H જોડો એટલે CH2 ટર્મિનલ કાર્બન ઉપર ઋણ ભાગ એટલે Br જોડો તો 1 બ્રોમો પ્રોપેન માર્કોનિકોના નિયમ પ્રમાણે આ ગૌણ નિપજ મળવી જોઈએ માર્કોનિકોના નિયમ પ્રમાણે આ મને મુખ્ય નિપજ મળવી જોઈએ પણ એ મળતું નથી એનાથી ઉલટું મળે છે માટે એક કથન વિચારીએ અસમિત આલ્કેન તો કે હા અસમિત પ્રક્રિયક HBr તો કે હા યોગશીલ પ્રક્રિયા તો કે દ્વિબંધ છે એટલે યોગશીલ પ્રક્રિયા પેરોક્સાઇડ જો મિત્રો આયા ખાસ ધ્યાન રાખજો આ બે વસ્તુ ઉપર HBr અને પેરોક્સાઇડ HBr જેવો પ્રક્રિયક પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નિપજ માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ નિપજ મળે મળતી નિપજ માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ નિપજ મળે માટે આ નિયમને પ્રતિ માર્કોનિકોવનો નિયમ કહે છે એન્ટી માર્કોનિકોવ રૂલ્સ કોણે આપ્યો તો કે FR મેયો અને MS ખાર્સ નામના સાયન્ટિસ્ટે 1933 માં નિયમ રજૂ કર્યો માટે આને પેરોક્સાઇડ ઇફેક્ટ અને ખાર્સ ઇફેક્ટ ખાર્સ અસર અથવા પેરોક્સાઇડ અસર પણ કહેવામાં આવે છે શું કીધું મિત્રો અસમિત આલ્કેનની HBr જેવા HCl HF HI શા માટે નહીં હમણાં હું તમને કહું પણ અત્યારે અહીંયા ધ્યાન આપો અસમિત આલ્કેનની
HBr જેવા અસમિત પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયામાં પેરોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. ફરી પાછું રિપીટ કરું. પ્રક્રિયક તરીકે HBr, ઉદ્દીપક તરીકે પેરોક્સાઇડ, એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નિપજ હંમેશા માર્કોનિકોવના નિયમથી મળતી નિપજથી વિરુદ્ધ જ મળે. માટે એ અસરને માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ એટલે પ્રતિ માર્કોનિકોવનો નિયમ કહે છે. અસરને પેરોક્સાઇડ અસર કહેવાય અથવા ખાસ અસર કહે છે. હવે આ ઉદાહરણની મિકેનિઝમ હું તમને સમજાવું કે કઈ રીતે આપણને આ નિપજ મળી છે. જોઈએ એની મિકેનિઝમ. બેન્ઝોલ પેરોક્સાઇડ લઈએ પહેલા. એટલે આપણું સ્ટેપ 1 બ્રોમિન મુક્ત મૂલકની ઉત્પત્તિ એટલે કે formation of bromine free radical. આપણે પેરોક્સાઇડ તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડ લીધો. આ બે ઘટક છે મિત્રો, તો ટૂંકમાં હું બે ઘટક તરીકે લખી શકું તો કે હા, તો બોન્ડ બ્રેક થશે માટે મને બેન્ઝોઇલ પેરોક્સાઇડ નો મુક્ત મૂલક બનશે. માટે બેન્ઝોઇલ પેરોક્સાઇડ નો મુક્ત મૂલક બનશે. હવે મારી પાસે બે ઘટક છે બેન્ઝોઇલ પેરોક્સાઇડના. હું આમાં એક જ ઘટક લઉં. એમાં હું એક જ ઘટક લઉં તો શું થશે? તો અહીંથી વિભાજન થશે, આ રેડિકલ ટ્રાન્સફર થશે. C6H5 એટલે આપણે જાણીએ એને ફિનાઇલ કહેવાય. CO2 મુક્ત થશે એટલે આ બનશે ફિનાઇલ મુક્ત મૂલક. આ ફિનાઇલ મુક્ત મૂલકની HBr સાથે પ્રક્રિયા કરો. ફિનાઇલ મુક્ત મૂલકની HBr સાથે પ્રક્રિયા કરો. ધન આયન ઋણ આયન, એક હાઇડ્રોજન લઈ જશે C6H6 એટલે બેન્ઝીન મુક્ત થશે અને અહીં આપણને શું મળશે? બ્રોમિન નો મુક્ત મૂલક. ફરી પાછું જોઈએ. વિધાતા શું મેં? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. વિભાજન કરું એટલે બનશે મને બેન્ઝોઇલ પેરોક્સાઇડ ના ફ્રી રેડિકલ 2. એમાંથી હું એક લઉં તો રેડિકલ નું ટ્રાન્સફર થાય એટલે મને ફિનાઇલ મળે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. આ ફિનાઇલ મુક્ત મૂલકની હું HBr સાથે પ્રક્રિયા કરું એટલે અહીંથી ધન આયન આની હારે જોડાય અને બેન્ઝીન અને સાથે બ્રોમિન નો ફ્રી રેડિકલ મળે. હવે સ્ટેપ 2 કાર્બોનિયમ આયન મુક્ત મૂલકની ઉત્પત્તિ. ફોર્મેશન ઓફ કાર્બોનિયમ આયન free radical. Formation of carbonium ion free radical. ફરી પાછી એ જ ઘટના. શું લીધા આપણે? પ્રોપીન. હવે આલ્કિન કાર્બન નું વિચારું તો એકને આલ્ફા નામ આપી દઉં, એકને બીટા નામ દઉં. જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધુ ત્યાં હું આલ્ફા નામ આપું, બાજુમાં હું બીટા નામ આપું. પહેલા બ્રોમિન મુક્ત મૂલકનું આલ્ફા સ્થાને જોડું. બ્રોમિન મુક્ત મૂલકને હું આલ્ફા સ્થાને જોડું એટલે શું થશે? બોન્ડ બ્રેક થશે અને આ ભાગમાં ફ્રી રેડિકલ મળશે. એટલે શું બનશે? કાર્બનનો મુક્ત મૂલક પણ કેવો? તો કે 2 ડિગ્રી, કારણ કે બીજા સ્થાન ઉપર છે એટલે 2 ડિગ્રી સ્થાયી જોવા મળશે. હવે આ બ્રોમિન નું પેરિંગ હું બીટા સ્થાન ઉપર કરું. ક્યાં કરું? બીટા સ્થાન ઉપર. બોન્ડ બ્રેક થશે તો આલ્ફા સ્થાન ઉપર રેડિકલ બનશે. કાર્બનનો મુક્ત મૂલક તો કે 1 ડિગ્રી, કારણ કે બ્રોમિન આપણે ક્યાં જોડ્યા? મિડલ, તો ટર્મિનલ કાર્બન ફ્રી રેડિકલ માં પરિણમે. અહીંયા ટર્મિનલ કાર્બન અને બ્રોમિન જોડ્યા તો મિડલ કાર્બન ફ્રી રેડિકલ માં પરિણમે. હવે આ બેની નિપજ બનાવીએ તો આની હું HBr સાથે પ્રક્રિયા કરું, આની હું HBr સાથે પ્રક્રિયા કરું. જોઈએ મને નિપજ શું મળે. પહેલા 2 ડિગ્રીની HBr સાથે પ્રક્રિયા કરીએ તો 2 ડિગ્રીની HBr સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને શું જોવા મળે છે? તો કે આપેલો હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, આપેલો હાઇડ્રોજન જોડાઈ જશે, Br દૂર થઈ જશે. માટે મને શું મળશે? તો કે 1 બ્રોમો પ્રોપેન, જે આપણી શું હશે? મુખ્ય નિપેજ.
અહીં એમ જ જોવા મળે, ટર્મિનલ કાર્બન સાથે જોડાશે એટલે મને શું મળશે 2 બ્રોમો પ્રોપેન, જે આપણી કેવી હશે ગૌણ નિપજ પ્રાપ્ત થશે. ફરી પાછું જોઈએ સ્ટેપ 2 થી, તો કે પ્રોપીન છે, આલ્ફા અને બીટા ના માપો. આલ્ફા સ્થાન ઉપર બ્રોમિન જોડો તો 2 ડિગ્રી મળે, બીટા સ્થાન ઉપર બ્રોમિનના મુક્ત મૂલક જોડો તો 1 ડિગ્રી મળે. બેની પ્રક્રિયા કરાવી તો કે આલ્ફા સ્થાનની પ્રક્રિયા કરી તો 1 બ્રોમો પ્રોપેન, બીટા સ્થાન સાથેની પ્રક્રિયા જે હતી કરાવી 1 ડિગ્રી વાળી, તેમાંથી મળ્યા 2 બ્રોમો પ્રોપેન. 1 બ્રોમો પ્રોપેન આપણને મુખ્ય નિપજ મળ્યા, 2 બ્રોમો પ્રોપેન આપણને ગૌણ નિપજ મળ્યા. હવે ધારી લ્યો કે મિત્રો આપણી પાસે આટલો બધો સમય જે નીટમાં હોતો નથી. ટૂંક જ સમયમાં આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો હોય છે. પ્રોપીન લીધા. હવે હું HBr સાથે પ્રક્રિયા કરું. જો HBr સાથે પ્રક્રિયા કરવાનું કે HBr સાથે પ્રક્રિયા કરવાનું કે એટલે મિત્રો આપણે સમજી લેવાનું કે કેનો ઉપયોગ કરવાનો, માર્કોનિકોવના નિયમનો. શેનો ઉપયોગ કરવાનો, માર્કોનિકોવના નિયમનો. એટલે સીધું ક્યાં વહી જવાનું, આલ્કિન કાર્બન પાસે, તો કે ધન ભાગ ત્યાં જોડ દેવાનો. એટલે ફટાફટ આપણે જોઈએ પ્રોડક્ટ શું મળે, તો કે CH3 CHBr અને CH3. હવે તો કે એનાથી બીટા કાર્બન ઉપર જોઈએ તો CH3 CH2 CH2 અને Br. માટે આપણને તો કે જ્યાં વધુ હાઇડ્રોજન હોય ત્યાં જોડ્યા હોય તમે ધન ભાગ તો એ તમને કેવી મળે, તો કે 2 બ્રોમો પ્રોપેન. એ કેવી મળશે, મુખ્ય નિપજ. 1 બ્રોમો પ્રોપેન આપણને કેવી મળશે, ગૌણ નિપજ. હવે આ જ રૂપાંતરણમાં HBr સાથે જ પ્રક્રિયા કરવાની, પણ કેટાલિસ્ટ તરીકે એમાં પેરોક્સાઇડ ઉમેરીએ. કેટાલિસ્ટ તરીકે એમાં પેરોક્સાઇડ ઉમેરીએ તો શું થાય, ઘટિત ઘટનામાં ઉલટી પ્રક્રિયા જોવા મળશે. આલ્ફા ને બીટા સ્વરૂપે વિચારીએ છીએ તો કે CH3 CH2 CH2 Br 1 બ્રોમો પ્રોપેન. એ આપણને શું મળશે, તો કે મુખ્ય નિપજ CH3 CH Br જોડી દો CH3 એટલે 2 બ્રોમો પ્રોપેન. એ આપણને શું મળશે, ગૌણ નિપજ. આ માર્કોનિકોના નિયમની નિપજ થઈ, આ પ્રતિ માર્કોનિકોના નિયમની નિપજ થઈ, જેને પેરોક્સાઇડ ઇફેક્ટ અથવા ખાસ અસર પણ કહે છે. હવે આપણે તમને એ સમજાવું કે શા માટે અહીં આપણે HBr જ લઈ છીએ અને પેરોક્સાઇડનો ઉપયોગ કરીએ, એના વિશે આપણે ચર્ચા. HBr જ પ્રતિ માર્કોનિકોના નિયમને અનુસરે. HCl HI અને HF માર્કોનિકોના નિયમ પ્રમાણે નિપજ ન આપે. શા માટે, તો કે HCl ની બંધ વિયોજન એન્થાલ્પી 430.5 કિલોજૂલ પ્રતિ મોલ, HBr ની 363.7 કિલોજૂલ પ્રતિ મોલ, HI ની 296.8 કિલોજૂલ પ્રતિ મોલ. માટે બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ જ વધુ હોવાથી તે પ્રતિ માર્કોનિકોના નિયમને અનુસરે નહીં. માટે આપણી ટેક્સ્ટ બુકમાં માત્ર એક જ ઉદાહરણ છે કે HBr જ પ્રતિ માર્કોનિકોના નિયમમાં ભાગ લે પ્રક્રિયક તરીકે. પણ આ ઉપરાંત કયા કયા ઘટકો ભાગ લઈ શકે, તો કે મિથાઇલ મરકેપ્ટન, બ્રોમો ટ્રાઇક્લોરો, 1 બ્રોમો ટ્રાઇક્લોરો, મિથેન, CHCl3 ફેમસ છે જાણો છો, ક્લોરોફોર્મ. આ ત્રણ પણ HBr ની સાથે પ્રતિ માર્કોનિકોના નિયમમાં પ્રક્રિયક તરીકે ભાગ લે અને નિપજ આપે. મિથાઇલ મરકેપ્ટન નો વિભાજન આપેલ છે CH3SH, એમાં H+
ધન આયન, બાકીનો ભાગ ઋણ આયન તરીકે વધશે. BrCCl3 માં Br ધન આયન, CCl3 ઋણ આયન, CHCl3 માં H+ ધન આયન, CCl3 ઋણ આયન તરીકે વર્તશે. તો મિત્રો આ માહિતી થઈ પ્રતિ માર્કોનિકોના નિયમની. હવે પછી એના ઉદાહરણો આપણે આજના લેક્ચરમાં આપણે ટ્વિસ્ટેડ જેડબલ્યુ નીટના MCQ જોયા અને એન્ટી માર્કોનિકોવ રૂલ્સ એટલે કે પ્રતિ માર્કોનિકોવનો નિયમ એના વિશે ચર્ચા કરી અને ઉદાહરણ જોઈ અને એની મિકેનિઝમ વિશે માહિતી મેળવી. તો હવે પછીના નિયમમાં એન્ટી માર્કોનિકોવ રૂલ્સના આપણે એક્ઝામ્પલ જોવાના છે. એને રિલેટેડ જેડબલ્યુ નીટના MCQ આપણે સોલ્વ કરવાના છે. તો આજના લેક્ચર દરમિયાન કાંઈ ક્વેરી હોય અથવા આજના લેક્ચરની PDF તમારે જોતી હોય તો અમારા નંબર ઉપર ફોનના મેસેજ દ્વારા મેળવી શકો છો. અને વિશેષ વધારાના લેક્ચર અમારી ઓફિશિયલી YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM સર માં તમે માહિતી મેળવી શકો અને વિડિયો જોઈ શકો છો. તો બસ આજે વિશેષ કંઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.